હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ. તો ગાઈઝ, આજે અમે જઈએ છીએ ખરીદી કરવા અને પત્રિકા આલવા ડુંડી. તો આગળના બ્લોગમાં બને રહેજો. ચલો, જોઈ શકો છો તમે. અને આગવાળું તો રાત દિવસ ફોન જ જોજો કરે. આને કંઈ કામ ધંધા જ નહીં. ફાઇનલી ગાઈસ, અમે હવે નીકળી ગયા છીએ મંદિર જવા અને ખરીદી કરવા માટે. તો બ્લોગમાં તમે બન્યા રહેશો. આગળની ખરીદી પણ તમને જોવા મળશે. આ છે ગોલું, એ ગોલું અહીંયા જો. હા, એ કર. બારી તારી આંખો છે રડિયાળી, જેવી તારી ચાલ છે ઉલટાળી. લાગો છો ગાઈસ. અમે આવી ગયા છે અહીંયા નડિયાદ ખરીદી કરવા બજારમાં. ભાઈ હાલ જ અમને ઉતારીને ગયા છે. પપ્પા ગયા ચકલાથી, આપણે આ છે ભાભી, આ છે વર્ષુ. હવે અમે જઈએ છીએ બધા ખરીદી. અમે છે કુજારથી નડિયાદ આવ્યા શોપિંગ કરવા માટે. કોસ્મેટિકની શોપિંગ અને પાર્લરમાં આવ્યા હતા. પણ ગાઈસ અહીંયા આવીને સીન થયો કે શોપ તો બંધ જ છે. હવે ખબર નહીં, કોલ કરીએ ચાલુ થાય છે ક્યાં ગાઈસ. અમે આવ્યા હતા નડિયાદ અને નડિયાદના ફેમસ પફ ખાવા આવ્યા હતા. પંજાબ બેકરી એ જે મારા ફેવરેટ છે. હું બહુ ટાઈમ પછી આવી છું. તમારે બી ખાવા હોય તો આવી જજો. બહુ મસ્ત પફ મળે છે લાઈવ. ગાઈસ, મેં તો 2-3 વાર ખાધું છે અહીંયાનું પફ. અને વર્ષાએ પહેલી વાર ખાધું છે. તો એને કેવું લાગે? બહુ મસ્ત લાગે. અહીંયાનો પફ બહુ મસ્ત છે. મેં અહીંયાનો પહેલી વાર ખાધો. બીજે તો ગાઈસ મને સારા નહોતા લાગતા. પણ હું તો હવે જ્યારે બી કહીશ ને તો અહીંયા જ બધા ખાવા આવશે. બહુ મસ્ત છે. તમારે બી ખાવું હોય તો ટ્રાય કરજો. અમે ફાઇનલી આવી ગયા છીએ સંતરામ મંદિરે. મંદિર અહીંયા છે. બહુ જ મોટું મંદિર છે અહીંયા. ગાઈસ, અહીંયા બહુ જ મોટું મંદિર છે અને બહુ મસ્ત છે મંદિર. ગાઈસ, આ છે આખું મંદિર. મોટું મંદિર છે. ગાઈસ, અહીંયા ચાલુ છે ભજન. ચાલતા ચાલતા આખા મંદિરમાં બધા ફરીએ છીએ. બહુ મસ્ત મંદિર છે અને છાંયડો બી મસ્ત છે આ મંદિરમાં. બહુ જ મસ્ત વાતાવરણ છે મંદિરનું. ગાઈસ, અહીંયા જમવાનું બી પ્રસાદ ફ્રીમાં હોય છે. કોઈ દૂરથી આવે એના માટે. અહીંયા બી કોસ્મેટિકની શોપ ઉપર આવી ગયા હતા. અહીંયા બહુ સરસ સરસ વસ્તુ મળે છે. અને જો બુદ્ધિઓ અમે જોઈએ છીએ, બધું સરસ સરસ મળે છે. અહીંયા અમારે ચાલુ છે ખરીદી કરવાની. બહુ સારી સારી વસ્તુ મળે છે કોસ્મેટિક. અંકિતા દીદી ઇયરિંગ્સ લે છે.
જો કઈ લઈએ કન્ફ્યુઝ છે અંકિતા દીધું ગાઈસ ઇયરિંગ જોઈએ છે પણ ખબર નહીં પડતી કેવી લઈએ તમે બંને શું લો છો તમને ના ગમ્યું હોય તો બતાવો કન્ફ્યુઝ ખરીદી અડધી પૂરી થઈ ગઈ છે અને બધા આવી ગયા છે ઠંડુ પીવા આ જો સીઝન વગરનો કેરીનો રસ પીવે છે આ ગોલુ ભાભી અમારો આવે છે શેરડીનો રસ અમે આવે એટલે પીએ શેરડીનો અને આ માણસો કેરીનો રસ અમે પહોંચી ગયા છે ભાભીના ઘરે અને કેરી જોવા મળી છે બહુ મોટી મોટી છે તો અમે ભાભીના પિયર ખરીદી બરીદી થઈ ગઈ છે બહુ બધી જે જોઈતું હતું એ મળ્યું નહીં પણ તો બી થઈ છે ખરીદી અને પહોંચી ગયા છે ભાભીના ઘરે અમે અત્યારે હાલ ખરા તાપમાં મને ચક્કર આવે છે તડકામાં બહુ તાપ લાગે આપણા તો ભાભીના ઘરે અને અંકિતા દીદી ચોર અને આયર્યા ભાભી જો આ ભાભીના પપ્પા છે આ ભાભીના ભાભી છે અને આ ચોર તો જ્યાં જાય ને ત્યાં બસ આ ધંધો કરે આપ્યા નહીં તું એ ખાઈ લે ગોલું ખાઈ લે સરસ રંગી આજે તો કેટલા બધા પાડ્યા ચોરી ચોર બહુ બધા પપૈયા લીધા છે ભાભીના પિયર થી પાડ્યા ચોરી બધા પપૈયા લીધા છે ભાભીના પિયર થી અને ભાઈને પીવી છે ચા કોફી તો બસ અડધે ઊભા છીએ અમે અને અહીંયાથી જઈએ છીએ ચિલોડા તો ત્યાં જઈને મળીએ અમે આવી ગયા છે મણિનગર બધું સામાન લેવા મોટાબાના ઘરે હવે જઈશું પાર્લરમાં પછી જઈશું ચિલોડા જો આ મેડમને તો ઊંઘ આવી છે ગાઈસ બહુ થાક લાગી ગયો છે આખો દિવસ ફરીને બહુ ખરીદી કરી ફર્યા હજી રાતે 10 વાગશે ઘરે જતા જતા રાતના થઈ ગયા છે 8:30 અને અમે આવ્યા છે ભાભીના બેનના ઘરે કંકોત્રી આપવા માટે આવ્યા છે 8:30 થઈ ગયા છે બહુ થાકી ગયા છે બધા સવારે 8 વાગ્યાના નીકળ્યા છે અત્યારે 8:30 થયા હજી બી ઘરે જવાના ઠેકાણા નહીં તો ચલો ઉપર જઈએ છીએ ગાઈસ બસ હવે હાલ અમે ઓર્ડરથી નીકળી ગયા છે અને હવે અમે ગઈએ છીએ ચિલોડા પછી ચિલોડા જઈ અને પછી 10 વાગી જશે ઘરે જતા જતા પછી ઘરે જઈશું અમે મોડું થશે આજે ઘરે જવામાં ગાઈસ અમે પહોંચી ગયા છીએ ચિલોડા અને અહીંયા બી પત્રિકા આપવાની છે શું થયું સારું રાતનો દિવસ છે નોકરી ધંધામાં યાર એ તો બસ મજા એવું જ રહેવાનું
ગાઈસ અમે ભાભીના ભાઈના ઘરે પહોંચી મામાના ઘરે પહોંચી ગયા છીએ અને બસ હવે બેઠા છે. ગાઈસ અમે આવ્યા છે પાણીપુરી ખાવા. ચલો તમારે પણ ખાવી હોય તો. ગાઈસ રાતના વાગી ગયા છે 10 અને બહુ થાકીને કંટાળી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. તો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વ્લોગ. બાય બાય.